હેલો, નમસ્કાર. અંશલી ફૂડ્સના કિચનમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. આજે આપણે એક હેલ્ધી રેસીપી પાલકની ખીચડી બનાવી રહ્યા છીએ. સાદી અને પૌષ્ટિક પાલકની ખીચડી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને તેને પ્રિપેર કરવામાં પણ બહુ ટાઈમ નથી લાગતો. પાલક ખીચડી બનાવવા માટે અહીં મેં 1 કલાક પહેલાં દાળ અને ચોખાને પલાળી લીધા છે. 1 કપ જેટલા બાસમતી ચોખા લીધા છે અને અડધો કપ મગની મોગર દાળ લીધી છે. સાથે એટલા જ પ્રમાણમાં એટલે કે 1.5 કપ પાલક સમારીને લીધી છે. થોડા તાજા લીલા વટાણા, 1 કેપ્સિકમ સમારીને લીધું છે, 1 મોટી ડુંગળી અને 1 ટામેટું પણ સમારીને લીધું છે. સાથે જોઈશે 2 લીલા મરચાં, 4 કળી લસણ, લીમડો, આદુ અને કોથમીર. રૂટીન મસાલામાં 2 પિંચ હિંગ, હાફ ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન જીરું, 1 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર, મીઠું સ્વાદ પ્રમાણે લઈશું અને ટેસ્ટી વઘાર માટે તમાલપત્ર, તજ અને લવિંગ જોઈશે. સૌથી પહેલા ગેસની ફ્લેમને મીડિયમ રાખીને કુકરમાં તેલ ગરમ કરવા મૂકી દઈએ અને તેલ ગરમ થાય એટલે જીરું એડ કરીએ. જીરું તડતડ થઈ ગયું છે તો તમાલપત્ર, તજ અને લવિંગ પણ વઘારમાં મિક્સ કરી લઈએ. બે પિંચ હિંગ એડ કરીશું અને હવે સમારીને રાખેલા લીલા લસણ, મરચાં, લીમડો અને આદુને પણ વઘારમાં મિક્સ કરી લઈએ અને 1 મિનિટ માટે આ બધું સરસ રીતે સ્ટર કરી લઈએ. આ રીતે વઘાર તૈયાર થાય એટલે સૌથી પહેલાં વઘારમાં આપણે શાકભાજીને સાંતળી લેવાના છે. તો ડુંગળી, ટામેટાં, કેપ્સિકમ અને વટાણાને આપણે એડ કરી દઈએ. અહીં ખીચડીમાં તમારી ચોઈસ પ્રમાણે કોઈ પણ શાકભાજીનો તમે ઉપયોગ કરી શકો છો. ગાજર, કોબીજ કે પછી તુવેરના દાણા મિક્સ કરીને પણ ખીચડી બનાવી શકાય છે. હવે આ સ્ટેજ પર સૌથી પહેલાં આપણે ડ્રાય મસાલા પણ મિક્સ કરી લઈએ. તો હળદર, મીઠું, મરચું એ બધું જ એડ કરી દઈએ અને વઘારને મિક્સ કરી લઈએ. સાથે ગરમ મસાલો પણ એડ કરી દઈશું. અહીં મેં દાળ અને ચોખાને બરોબર ધોઈને 1 કલાક માટે પલાળી રાખ્યા હતા. સરસ રીતે પલળી ગયેલા હશે દાળ અને ચોખા તો એકદમ સરસ ઢીલી ખીચડી તૈયાર થશે અને તમારે પાણીનો પણ બહુ ઉપયોગ નહીં કરવો પડે. સાથે સમારેલી પાલક પણ એડ કરી દઈએ. પાલકને બરોબર ધોઈ લેવાની અને હવે ખીચડીને મિક્સ કરી લઈએ. આ રીતે પણ ખૂબ ઓછા સમયમાં પાલકની ખીચડી બનાવી શકાય છે. દાળ, ચોખા અને પાલક બધું એકસાથે ચડી જાય છે એટલે ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ તૈયાર થાય છે. એનો કલર પણ ખૂબ જ સરસ લાગે છે. હવે અહીંયા આપણે 1.5 કપ જેટલા દાળ અને ચોખા લીધા છે તો તેનાથી ડબલ એટલે કે 3 કપ જેટલું પાણી એડ કરીશું. શાકભાજીમાં અને પાલકમાં ઓલરેડી મોઇશ્ચર હશે એટલે એ ભાગનું પાણી એડ નથી કરવાનું. સરસ રીતે બધું ફરી એકવાર મિક્સ કરી લઈએ અને હવે તમારું કુકર જો સરસ પરફોર્મન્સ આપતું હોય તો 2 વિસલ નહીતર 3 વિસલ બોલાવીને ખીચડીને કૂક કરી લઈએ. મેં અહીંયા 2 જ સીટી વગાડી છે અને 2 સીટીમાં દાળ ચોખા પલળેલા હશે એટલે સરસ ખીચડી તૈયાર થઈ જશે. કુકરને ચેક કરી લો. બધી જ વરાળ નીકળી જાય પછી જ તેને ખોલવાનું છે અને થોડો સ્ટેન્ડિંગ ટાઈમ આપીશું તો ખીચડી પણ સરસ સીજી જશે. આ રીતે પાલકની ખીચડીને થોડી ઢીલી બનાવશો તો ટેસ્ટમાં તે ખૂબ જ સરસ લાગશે. ખીચડી તૈયાર થઈ જાય પછી તેમાં 1 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરી દઈએ.
ઘી એડ કરવાથી ખીચડીનો ટેસ્ટ ખૂબ જ સરસ તૈયાર થાય છે. છેલ્લે ફ્રેશ કોથમીરથી તેને ગાર્નિશ પણ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, આ હેલ્ધી પાલક ખીચડી બનાવીને તમે પણ જરૂરથી ટ્રાય કરજો. ટેસ્ટમાં તે ખૂબ જ સરસ લાગે છે. આ ખીચડીને તમે કઢી સાથે કે દહીં સાથે સર્વ કરી શકો છો. તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો ચેનલ અનસલિડ ફૂડને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ફરી ચોક્કસ મળી રહ્યા છે નેક્સ્ટ વિડીયોમાં એક નવી જ રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.